જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલ ગેરના મેળામાં પોતાના ગ્રુપથી વિખૂટા પડી ગયેલા વૃદ્ધ વિદેશી સહેલાણીને મદદરૂપ બનેલ છોટાઉદેપુર જિલ્લા પોલીસની. જી હા, છોટાઉદેપુર જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિગતે વાત કરીશું તો આજ રોજ 16મી માર્ચ 2025ના દિવસે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો કવાંટ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વાજિંત્રો અને વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ ભાગ લેવા માટે આવ્યા હતા. આ લોક સંસ્કૃતિને નિહાળવા માટે દેશ વિદેશના મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા હતા. ત્યારે આ મેળા માટે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે જાતે હાજર રહી બંદોબસ્તનું સુપરવિઝન પણ કર્યું હતું. દરમિયાન પોલીસને જાણ મળી કે એક નેધરલેન્ડનો વયસ્ક નાગરિક અમદર પોતાના ગ્રુપથી વિખૂટો પડી ગયો છે અને તેનું કોઈ અતોપતો નથી. વિદેશી નાગરિકની શોધખોળ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને કવાંટ બજારના વિવિધ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી અને અંતે આ વિખૂટો પડેલ નાગરિક નસવાડી રોડ પર ચિંતિત અવસ્થામાં બેઠેલો મળી આવ્યો. છોટાઉદેપુર પોલીસ દ્વારા તેને સાંત્વના આપી અને પાણી પીવડાવ્યું અને સુરક્ષિત રીતે તેના ગ્રુપ સાથે તેમનું મિલન કરાવવામાં આવ્યું હતું. અને આ મિલન વખતે જે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તે આપ જોઈ શકો છો. છોટાઉદેપુર જિલ્લા પોલીસે આ વિદેશી સહેલાણીઓનું જે ગ્રુપ હતું અને તેમના ગ્રુપનો જે સદસ્ય વિખૂટો પડ્યો હતો અને તેને શોધી અને તેમના ગ્રુપ સાથે મિલન કરાવવાને લઈને આ વિદેશી સહેલાણી ગ્રુપના સભ્યોએ છોટાઉદેપુર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રુપમાં જોયો ને ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે સર, ભૈયા થેન્ક યુ. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.